સુરતથી સમાચાર પાંડેસરામાં લુમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના બની। પાંડેસરામાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગી, જેમાં લુમ્સના કારખાનામાં મોટું નુકસાન થયું છે। જો કે સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ફાયર વિભાગની 4 ટીમ સ્થળ પર પહોંચી છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન સતત ચાલુ છે। પાંડેસરામાં લુમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના બની। ભીષણ આગ લાગી છે, ખૂબ નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો પોલીસ સહિત ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। ફાયર વિભાગની 4 ટીમ સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે। કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી પ્રાપ્ત નથી થયા। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી મેળવીશું। ધનરાજ, અત્યારે શું સ્થિતિ છે આગ લાગવાની આ ઘટનાને લઈને? જી બિલકુલ, લુમ્સના કારખાનામાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને અત્યારે હાલ પાણીનો મારો ચલાવ્યો છે। આગ કાબુમાં આવી ચૂકી છે અને કુલિંગનું કામકાજ છે ચાલી રહ્યું છે। મહત્વની વાત છે કે લુમ્સના કારખાનામાં આગ લાગી છે ત્યારે ફાયરના જે સાધનો હોવા જોઈએ એ નહીં હોવાના કારણે આ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં જે આખું કારખાનું હતું એ આગની ચપેટમાં આવી ગઈ હતી। જો કે લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ચૂક્યો છે। દૂરથી આ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ત્યારે સુરત શહેરમાં જે પ્રમાણે અત્યારે હાલ ફાયરને લઈને જે રીતની જાગૃતિ ફેલાવવામાં આવતી હોય, પરંતુ થોડા રૂપિયા બચાવવા માટે જે કારખાનાના માલિકો છે ફાયરની સુવિધા નથી લગાવતા, જેના કારણે આ પ્રમાણેની ઘટના છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હોય છે। હાલ તો ફાયર વિભાગે આગને કાબુમાં લઈને આગ લાગવાનું કારણની શોધખોળ હાથ ધરી છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।